નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવે આ શું થવા બેઠું ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાની સીધી અને ઘાતક અસર હવે ગુજરાતના અર્થતંત્ર પર દેખાવા લાગી છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલના પુરવઠામાં સર્જાયેલી ભારે અછતને કારણે ગુજરાતનો લાઇફલાઇન ગણાતો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંપૂર્ણપણે ભાંગે પડવાની અણી પર આવી ગયો છે। અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર જો ઈંધણની આ અછતને તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો રાજ્યભરમાં દોડતી અંદાજે 12 લાખ જેટલી ટ્રકોના પૈડા ગમે ત્યારે થંભી જશે। ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આર્થિક મંદીના મારથી પરેશાન હતો, તેવામાં ડીઝલની અછતે પડિયા પર પાટું જેવી સ્થિતિ સર્જી છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે જો આ 12 લાખ ટ્રકો રસ્તા પરથી હટી જશે તો તેની સીધી અસર દેશભરમાં માલ સામાનની સપ્લાય ચેઇન પર પડશે, જેને કારણે આગામી દિવસોમાં શાકભાજી, દૂધ, અનાજ અને અન્ય તમામ જીવન જરૂરી વસ્તુઓની જે છે તે માંગ વધશે, જેને કારણે આ ચીજ વસ્તુઓના ભાવ પણ વધશે। ત્યારબાદ આગળ જોઈએ તો પવન સાથે વરસાદ, ગુજરાત ચેતજો। જી હા મિત્રો, હવામાન વિભાગે ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી કરી છે। શુક્રવાર 22 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 23 મે એટલે કે શનિવારના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। શનિવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોની આવક વધારવા નવી યોજના। જી હા મિત્રો, સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે। સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે અને પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી। કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે। ત્યારબાદ આગળ જોઈએ તો 2000નો હપ્તો નથી મળ્યો તો જુઓ। જી હા મિત્રો, ખાસ કરીને તમને પૈસા ન આવે તો ક્યાં સંપર્ક કરવો તેને લઈને તમામ માહિતી। જો તમને પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ સમસ્યા હોય અથવા તમારા ખાતામાં પૈસા આવ્યા ન હોય તો તમે સરકાર દ્વારા જારી કરાયેલા હેલ્પલાઇન નંબર્સ પર કોલ કરી શકો છો। આ સેવા ખેડૂતો માટે 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ ચાલુ રહેશે। ખાસ કરીને મિત્રો તમને ઈમેલ જણાવું તો pmkisan.ict@gov.in આ તમારો ઈમેલ છે। આ ઈમેલ પર તમે કોઈ પણ સમયે 24 કલાકની અંદર તમે ઈમેલ કરી શકો છો।
ત્યારબાદ મિત્રો ટોલ ફ્રી નંબર જણાવવું તો ખાસ કરીને 155261 અથવા 18115526 આ જે છે તે ટોલ ફ્રી નંબર છે. આ નંબર પણ તમે કોલ કરી શકો છો અને તમારો હેલ્પલાઇન નંબર તમારે કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો ખાસ કરીને 011 23 38 10 92 આ નંબર પર તમે હેલ્પ લઈ શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો સરકાર ગામડે ગામડે વાડી બનાવશે. જી હા મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી છે, જેના માટે સરકાર દ્વારા ચાલુ વર્ષના અંદાજપત્રમાં 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સંદર્ભે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આ યોજના હેઠળ ગામડાઓમાં સામાજિક અને જાહેર પ્રસંગો એક છત હેઠળ થઈ શકે તે પ્રકારની 500 લોકોની ક્ષમતા ધરાવતી અટલવાડી બનાવવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો મોદીજીએ બોલાવી અચાનક બેઠક. જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરત ફરતાની સાથે જ એક હાઈ લેવલ બેઠક યોજશે. આ બેઠકમાં કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓથી લઈને તમામ જુનિયર મંત્રીઓએ ફરજિયાતપણે હાજર રહેવાનું રહેશે. અચાનક તમામ મંત્રીઓને દિલ્હીની બહાર ન જવા અને રાજધાનીમાં જ રોકાવાનો આદેશ મળતા આ મીટિંગને લઈને ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે. આ બેઠકમાં દેશની સુરક્ષા અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા થશે. આ બેઠકનો સૌથી મોટો એજન્ડા અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ છે. સરકાર સતત એ વાત પર નજર રાખી રહી છે કે આ યુદ્ધ જેવી સ્થિતિની ભારતમાં ક્રૂડ ઓઇલની કિંમતો, વૈશ્વિક સપ્લાય ચેઇન અને સ્થાનિક મોંઘવારી પર શું અસર પડશે. રક્ષામંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં એક હાઈ પાવર ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જે 24 કલાક સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ક્રૂડ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ત્યારબાદ આગળ જોઈએ તો લોન લેનાર સાવધાન, નવું સંકટ. જી હા મિત્રો, રૂપિયો ગગડ્યો અને સામાન્ય માણસ ફસાયો. જૂન મહિનાની હોમ લોન મોંઘી થવાના એંધાણ છે, જેને તમે ખાસ કરીને જોઈ લેશો. મિત્રો, ભારતીય મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી આગામી મહિનાની બેઠક પર આખા દેશની નજર ટકેલી છે. આ બેઠકમાં દેશના અર્થતંત્રને લઈને કેટલાક મોટા અને કડક નિર્ણયો લેવામાં આવી શકે છે. વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ અને સ્થાનિક સ્તરે વધી રહેલા દબાણને જોતા અર્થશાસ્ત્રીઓ અનુમાન લગાવી રહ્યા છે કે આરબીઆઈ વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો કરકસર અને બચત શીખી જજો. જી હા મિત્રો, ખાસ કરીને ગયા સપ્તાહમાં વડાપ્રધાને વિશ્વની અને દેશની વર્તમાન પરિસ્થિતિ અને ભાવિ સંકટોને ધ્યાનમાં રાખીને વધુ એક સ્પષ્ટ વાત કરી. તેમણે ફરીવાર એક દેશના પરિવારના વડીલ તરીકે કહ્યું છે કે હાલ કરકસર કરવાનો સમય છે. તાજેતરના દિવસોમાં વૈશ્વિક સંજોગોને લીધે સર્જાયેલા માહોલમાં તેઓ સતત ચેતવણીના સૂરમાં દેશની પ્રજાને વિવિધ સલાહ આપી રહ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો વસ્તી ગણતરીના નામે છેતરપિંડી.
જી હા મિત્રો, આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવી ટેકનિક દ્વારા લોકોને છેતરી રહ્યા છે, ત્યારે તાજેતરમાં ગુજરાત સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત થતાં હવે ડિજિટલ ફ્રોડનું એક નવું રૂપ જોવા મળ્યું છે. વસ્તી ગણતરીના બહાને નાગરિકોને શિકાર બનાવવાનું એક મોટું સાયબર કૌભાંડ સામે આવ્યું છે. સાયબર માફિયાઓ દ્વારા આચરવામાં આવતી આ છેતરપિંડીથી રાજ્યના નાગરિકો સુરક્ષિત રહે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા એક મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરીને લોકોને સાવચેત રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો શું છે આ કોકરોચ જનતા પાર્ટી. ખાસ કરીને મિત્રો, દેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોથી એક નવા નામે ભારે ચર્ચા જગાવી છે. કોકરોચ જનતા પાર્ટી ખાસ કરીને મિત્રો સોશિયલ મીડિયા પર અચાનક ઊભી થયેલી આ પાર્ટી થોડા જ દિવસોમાં લાખો યુવાનોને પોતાની સાથે જોડવામાં સફળ રહી છે. એક તરફ પરંપરાગત રાજકીય પક્ષો પ્રત્યે યુવાનોમાં વધતી નિરાશા અને ગુસ્સો છે, તો બીજી તરફ આ પાર્ટી પોતાને જેન ઝી પેઢીના અવાજ તરીકે રજૂ કરી રહી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતનું શિક્ષણ બગડ્યું. જી હા મિત્રો, નીતિ આયોગના ચોંકાવનારા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 2936 સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષણના ભરોસે ચાલે છે, જે ધોરણ 1 થી 8ને ભણાવે છે. બીજી તરફ 63 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી, છતાં 78 શિક્ષકો પગાર મેળવે છે. આ ઉપરાંત રાજ્યમાં 42,000 વર્ગખંડોની અછત છે અને ધોરણ 10 સુધીમાં 2.3 લાખથી વધુ એટલે કે મિત્રો 27.6% બાળકો ડ્રોપ આઉટ થઈ જાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. જી હા મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં આજે 18 મેના રોજ ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 1 કિલો ચાંદીના ભાવમાં 1722 રૂપિયાનો ઘટાડો થતાં તે 2.67 લાખ રૂપિયા પર આવી ગઈ છે, જે અગાઉ 2.69 લાખ રૂપિયા હતી. બીજી તરફ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 389 રૂપિયા ઘટીને 1.58 લાખ રૂપિયા થઈ ગયો છે, જેનાથી ગ્રાહકોને થોડી રાહત મળી છે. ત્યારબાદ આગળ જોઈએ તો 10,000 સ્માર્ટ મીટર લાગશે. જી હા મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે અટકાવેલી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હવે ફરી શરૂ કરવામાં આવી છે. પીજીવીસીએલે દૈનિક લક્ષ્યાંક વધારીને 3,000માંથી 10,000 કર્યું છે. 2024માં શરૂ થયેલા આ અભિયાનમાં 1.5 વર્ષમાં માત્ર 10% જ કામ પૂર્ણ થયું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 56.92 લાખ રહેણાંક ગ્રાહકોમાંથી અત્યાર સુધીમાં માત્ર 6.14 લાખને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. હવે આ કામગીરીને ઝડપી બનાવવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો ભૂખ હડતાલ લોકો મુશ્કેલીમાં. જી હા મિત્રો, મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટ તંત્રની હેરાનગતિ અને વિકાસ કાર્યો ઠપ થવાના વિરોધમાં તાલુકાના 42 ગામના સરપંચોએ ભૂખ હડતાલ શરૂ કરી છે. સરપંચોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર જાણી જોઈને વિકાસ કામો અટકાવી રહ્યું છે, જેનાથી પ્રજામાં
તેમની છબી ખરડાઈ રહી છે. તાલુકા પંચાયતે પૂર્વ એન્જિનિયરની ગેરરીતિ, ખોટા એસ્ટિમેટ અને નિયમોના ઉલ્લંઘનને કારણે કરોડો રૂપિયાના બિલો અટવાયા હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો મહિલાઓને મળશે 3000 રૂપિયા. જી હા મિત્રો, બંગાળમાં સીએમ અધિકારીની સરકારની બીજી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે અન્નપૂર્ણા ભંડાર યોજનાને મંજૂરી આપી છે. આગામી 1 જૂનથી રાજ્યની તમામ મહિલાઓને સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચની રચના કરવામાં આવી છે. બંગાળમાં મહિલાઓને 1 જૂનથી દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થશે.